GJ5 અને GJ19ના પાર્સિંગ ધરાવતા વાહનોને કામરેજના 84 ટોલનાકા ખાતે ટોલ ભરવા માટે કાયમી મુક્તિ મળે તે માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ટોલ ઉઘરાવતી કંપનીને લેખિત ટોલ બાબતે મુક્તિની બાંહેધરી આપવાની માંગણી કરી છે। જો આમ ન કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના પુતળા દહન કરવાની ચીમકી આપવામાં આવી। કામરેજના 84 ટોલનાકા પર સ્થાનિક તમામ પ્રકારના વાહનોને ટોલમાંથી મુક્તિની માંગ કેટલા સમયથી ઉઠી રહી છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા બાબતે ઠેર ઠેર વિભાગોમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા। કામરેજના 84 ટોલનાકા ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા ટોલ મુક્તિની માંગણી કરવામાં આવી રહી છે। ટોલનાકા બાબતે કામરેજ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા JD કથિરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। 2022માં તલ મુદ્દત પતી ગઈ છે, તેમ છતાં અહીં તલ કંપની દ્વારા વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે। તેઓએ સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે। આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે GJ5 અને GJ19નું પાર્સિંગ ધરાવતા તમામ પ્રકારના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તે પણ લેખિત આપવામાં આવે અથવા ટોલ નાકા પર આ બાબતનું બોર્ડ લગાવવામાં આવે। આગામી 14 તારીખ સુધીમાં જો આવું કરવામાં ન આવે તો તેઓ દ્વારા સ્થાનિક ધારાસભ્ય સાંસદનું પુતળા દહન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। શું કહ્યું આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તે સાંભળીએ। મારું નામ JD કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। શું માંગણી છે તમારી અને સૌ કારણથી આજે ભેગા થયો? આજે ભેગા થવાનું કારણ તો છે કે આજે ટોલ નાકું છે એ GJ5 અને GJ19 જે અત્યારે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે, તો એ ટોલ ઉઘરાવા નાબૂદ કરવા માટેનું અમે અભિયાન એક ચલાવ્યું છે અને એના ભાગરૂપે આજે ભેગા થયા છીએ। અને તમને બધાને ખ્યાલ જ છે મીડિયા મિત્રોને કે 2022માં આમનું જે 25 વર્ષનો જે હતો એ કાર્યક્રમ આજે કાર્યકાળ પૂરો થયો છે અને છતાં આ લોકો ટુકડે 2 મહિના 3 મહિના જે ટોલ નાકાઓને આપતા હતા અને ત્યાર પછી અત્યારે 1 વર્ષ માટે બીજી કોઈ કંપનીને આપ્યું છે અને કંપનીની અંદર આ લોકોએ લેખિતમાં આપ્યું છે કે કોઈ પણ ગાડીને ટોલ મુક્તિ આપવામાં નહીં આવે। એટલા માટે આજે ભેગા થયા છે। આગળ શું કાર્યવાહી કરશો? આગળ અમારી માંગ એક જ છે કે GJ5 અને GJ19ના તમામ વાહન, તમામ ખાલી કાર કે એ નહીં, તમામ વાહનો જેવા કે ટ્રક, જે નાની નાની ગાડીઓ છે એ તમામ ગાડીઓને બાકાત રાખવામાં આવે ટોલમાંથી। અને જો એ નહીં કરવામાં આવે તો અમે બીજા ઘણા અમારા કાર્યક્રમો છે એ કાર્યક્રમો આપીશું। અહીંના જે ચૂંટાયેલા છે ધારાસભ્ય અને રાજ્યના મંત્રી અને સાંસદ એવા પ્રભુભાઈ વસાવા અને પ્રફુલભાઈ પાનસેરિયા જો આમાં કોઈ રસ નહીં દાખવે તો અમે એમના અહીંયા પૂતળા પણ દહન કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।